समाचार सूरत थी ज्यां पोलीस कमिश्नरનું ઉત્તરાયણને લઈને જાહેરનામું કે જ્યાં નદી ઉપરના બ્રિજ સિવાય તમામ બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે પ્રતિબંધિત રહેશે। સેફટી ગાર્ડ લગાડનારા વાહન ચાલકોને તેમાંથી મુક્તિ મળશે। 15 જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે। तो आखिर ब्रिज उपरथी जे टू व्हीलर चालको आ दिवसों दरमियान पसार थता होय छे तो दूरी गळामां आववाने कारणे इजाग्रस्त थता होय छे तेने लईने आ जाहेरनामું बहार पाडवामां आव्युं छे। पाछला वर्षोना अनुभवने ध्यानमां राखीने आखिरे आ परिपत्र जाहेर करायो छे। तमाम ब्रिज पर टू व्हीलर चालको 15 तारीख सुधी अवरजवर नहीं करी शके। जे टू व्हीलर चालकोए आखिरे सेफ्टी गार्ड्स लगावेला छे तेमने आ नियममांथी मुक्ति मळी शके छे। आ जाहेरनामानी अंदर टू व्हीलर चालकोनी सुरक्षा ने ध्यान में राखीने आ निर्णय करवामां आव्यो छे। हवे टू व्हीलर चालको ब्रिज पर 15 जान्युआरी सुधी नहीं जई शके तेमने आ जाहेरनामानुं पालन करवुं पड़शे। पोलीस कमिश्नरे उतरायणने लईने आ जाहेरनामું बहार पाड्युं छे। छेल्ला કેટલાક વર્ષોથી બ્રિજ ઉપર આ દિવસો દરમિયાન ટુ વ્હીલર ચાલકોના ગળામાં દોરી ફસાવાને કારણે ઈજા પહોંચી કે મૃત્યુ સુધીની ઘટનાઓ ઘટી ચૂકી છે અને તેને લઈને આ જાહેરનામું આ વખતે બહાર પાડવામાં આવ્યું છે કે જેથી ટુ વ્હીલર ચાલકોની જિંદગી સામે જે ખતરો છે તેને ટાળી શકાય। સુરતમાં મહત્તમ જ્યાં બ્રિજ આવેલા છે અને બ્રિજ ઉપરથી અનેક ટુ વ્હીલર ચાલકો પસાર થતા હોય છે અને તેના કારણે તેઓને ઈજા ન પહોંચે તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, આખરે પાછલા વર્ષોના જો તમામ આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો આખરે કેટલા એવા ટુ વ્હીલર ચાલકોના કેસ સામે આવ્યા હતા કે જેને લઈને આ વર્ષે જાહેરનામું બહાર પાડવાની ફરજ પડી છે? જે રીતે દર વર્ષે જે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરત પોલીસ કમિશનર તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવે છે ત્યારે આ વખતે પણ જે રીતે પોલીસ કમિશનર તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તારીખ 14 અને 15 ના દિવસે એટલે કે સુરત શહેરના તમામ જે તાપી નદી ઉપરના બ્રિજો અને ઓવરબ્રિજો જે છે તેની ઉપર ટુ વ્હીલર ચાલકો માટે જે મનાઈ ફરમાવવામાં આવી છે। કારણ કે જે રીતે અકસ્માતની જે ઘટનાઓ બનતી હોય છે કારણ કે પતંગના જે દોરા છે તે કપાઈને આવતા હોય છે અને તેના કારણે જે ટુ વ્હીલર ચાલકોને ગળાના ભાગે ઈજાઓ થતી હોય છે, ક્યારેક તો મોટી જાનહાનિ પણ થતી હોય છે। કારણ કે ગઈકાલે સુરતની અંદર એક યુવતી જે રીતે મોપેડ ઉપર પસાર થઈ રહી હતી અને તે દરમિયાન ગળાના ભાગે જે દોરો આવી ટુ વ્હીલર ચાલકો માટે તે સુરક્ષાનું કારણ બની શકે। 14 અને 15 તારીખે બ્રિજ ઉપરથી ટુ વ્હીલર ચાલકો પસાર નહીં થઈ શકે।